બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસામાં ચૂંટણી પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ભજન મંડળીઓ સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો। ડીસા તાલુકાના જૂના ડીસામાં સિદ્ધ અંબિકા માતાજીના મંદિરમાંથી શરૂઆત કરીને ત્રણેય ભજન મંડળીઓની બહેનો ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોના સમર્થનમાં વિશેષ પ્રચાર યોજ્યો હતો। ત્રણેય ભજન મંડળીઓની બહેનો એક સાથે જોડાઈ આખા ગામમાં ડોર ટુ ડોર ફરીને ભાજપનો પ્રચાર કર્યો હતો અને દરેક ઘરે જઈને મતદારોને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી। ગામમાં ભક્તિભાવ સાથે પ્રચાર કરતા જય માતાજીના નારા ગુંજ્યા હતા અને ભજન સાથે પ્રચારનો અનોખો માહોલ સર્જાયો હતો। પ્રચાર પૂર્ણ થયા બાદ તમામ બહેનો ભાજપના કાર્યાલય પરત ફરી હતી, જ્યાં ભજન અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભાજપના ઉમેદવારોના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને મતદારોને ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ડીસા જૂના ડીસામાં ભક્તિ અને રાજકારણનું અનોખું સંમિશ્રણ જોવા મળતા ચૂંટણી પ્રચારમાં નવી રંગત જોવા મળી હતી। भारत माता की सनातन धर्म की जय, गौ मैया की जय। આજે આપણે જૂના ડીસાની સર્વે બહેનો ભેગી મળીને સિદ્ધ અંબિકા માતાથી આપણે ભાજપ દ્વારા રેલી કાઢી છે। એટલે મારી બહેનોને મારા ભાઈઓને એટલું કહેવાનું છે કે આપણા જૂના ડીસાના ભાજપના એવા મતદાર ભાઈઓને જે આપણે ભાજપને કમળમાં નામ યાદ ના રહે તો કશું નહીં, પણ કમળનું બટન દબાઈ આપણે એમને વિજય બનાવી અને આપણે એમને જંગી વિજયથી બહુમતીથી જીતાડવાના છે। માટે મહેરબાની કરીને બહેનો તથા ભાઈઓ તમે તમારો મત ચૂકશો નહીં અને નક્કીથી ભાજપને મત આપજો। આપણે ભાજપવાળા આપણી એમ કે જે કામકાજ કરે એવા છે, માટે તમે એમને મત આપીને જંગી બહુમતીથી જીતાડજો। બોલો વંદે માતરમ માતા કી જય। આજ રોજ જૂના ડીસા ગામે સિદ્ધેશ્વરી માતાના મંદિરથી માંડીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી જૂના ડીસાના ત્રણ ટીમો અલગ અલગ ભજન મંડળીની બહેનો છે, એમના દ્વારા રેલી સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને દરેક ગામની ધર્મપ્રેમી જનતાને તેમજ બહેનોને ખાસ વિનંતી છે કે 26 તારીખના રોજ એકવાર પોતાના ઘરનું કામ પડતું મૂકીને ભારતીય જનતા પાર્ટીને વોટ કરવા જાય એવી નમ્ર અપીલ કરવામાં। ભારત માતા કી જય। આજ રોજ જૂના ડીસા જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર અને 3 તાલુકા પંચાયતના ઉમેદવાર જંગી બહુમતીથી જીતે એ હેતુથી જૂના ડીસા ગામની ભજન મંડળની બહેનો દ્વારા સિદ્ધાંબિકા માતાજીના મંદિરેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એ માટેના સૂત્રોચ્ચારો ઉચ્ચારવામાં આવ્યા અને ગામ લોકોને એમ કે જાગૃત કરવામાં આવ્યા અને 26 તારીખે વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય એ વિષયના તમામ પ્રયત્નો બહેનો દ્વારા કરવામાં આવ્યા। ટેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું, લોકોને જાગૃત કરવામાં આવ્યા। એ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।